નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગણેશ આગમનને લોકો કેટલાક સમયથી વાટ જોતા હોય છે। મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગણેશજીનો ક્રેઝ જોવા મળતો હોય તો એ છે સુરત। ત્યારે મિત્રો પાછલા વર્ષમાં ગણેશજીની સ્થાપનાને લઈને વિસર્જન સુધી મંડપો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો, પરંતુ હવે જે ટ્રેન્ડ છે તે બદલાયો છે। ગણેશ આયોજકો દ્વારા જ્યારે ભગવાન ગણેશજીનું આગમન કરવામાં આવતું હોય છે ત્યારે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે, અને આ લાખો રૂપિયાના ખર્ચે ભરેલા ગણેશજી આગમનને જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે। ગણેશ આયોજકો દ્વારા અલગ અલગ ટીમ પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં કતરા થીમ, સાઉથ લેમઝીમ અને અઘોરી સાધુ અને જૈન હનુમાનજી થીમ બજાવતા લોકોને અન્ય રાજ્યોમાંથી બોલાવવામાં આવતા હોય છે, અને દર વર્ષે ગણેશજીના આગમન પાછળ કરોડો રૂપિયા ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવતો હોય છે। વિઘ્નહર્તા દેવ ગણેશજીની આરાધના પર્વ ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી હોય છે, તો પર્વના દિવસો નજીક આવતા ભક્તોનો ઉત્સાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે। એટલું જ નહીં, શહેરમાં ઠેર ઠેર ભવ્ય આગમન યાત્રાનો દોર સુરત શહેર જાણે હમણાંથી જ બાપાની ભક્તિમાં રંગાઈ ગયું છે, જે અંતર્ગત હવે સુરતવાસીઓ પણ મુંબઈ સ્ટાઇલમાં શોભાયાત્રા અને બાપાની આગમન યાત્રા પાછળ લખલૂટ ત્યારે રૂપિયાના નોસાવર કરતા યાત્રોને ભપકાદાર બને છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।